ગાંડો માણસ જાતો હતો, બધાને પથ્થર મારતા હતા. હા, બધા પથ્થર મારતા હતા. ગાંડો માણસ જાતો, બધા પથ્થર મારતા હતા. એમાં એક સંત નીકળ્યા. સંતે કીધું, ભાઈ બધા પથ્થર કેમ મારો છો? તો કે આ બહુ મોટો પાપી હતો. આ તો સંતે હોતે હાથમાં પથ્થર લઈને કીધું, હું એને પથ્થર મારું, પણ યાદ રાખજો, પથ્થર ઈ જ મારજો જેને કોઈ દી પાપ ન કર્યા હોય. એટલે બધાએ પથ્થર ક્યાં મૂકી દીધા? નીચે. કારણ કે પાપ કર્યા વગર કોઈ રહી જ નથી શકતું. યહાં પાપી સારે હે બે દાગ નહીં કોઈ. બધાએ ભૂલમાંથી પણ પાપ તો થયેલા છે, યાદ રાખજો. જો પોતાની જાતને કોઈ આમ ગુજળું માનતો હોય તો યાદ રાખજો, આપણે બહુ મિસ્ટેક કરીએ છીએ. આપણાથી બધાથી ભૂલ થઈ છે, પણ ભૂલ કરતા એ ભૂલની સોરી કહી દેવું ને, એમાં મહાનતા છે. ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય, માણસ છીએ ભાઈ આપણે હોતે, તો ભૂલ થઈ જાય એટલે સામેવાળા વ્યક્તિને સોરી કહેતા શીખી જાઓ. પણ ઘણા હજી અભિમાનના પૂછડા એટલા બધા હોય ને, હું સોરી હેનો કહું. પરિણામ શું થાય ખબર છે? બે ભાઈઓ ઘરમાં સાથે રહેતા હોય એટલે પછી ઈ અલગ થઈ જાય. સાવ સાચું કહું સાહેબ, ક્યારેક ક્યારેક આપણી સોરી હોતે છે ને, બહુ મોટું કામ કરી દે છે. મેં જોયેલું છે સાહેબ, મેં સમાજમાં બહુ અને જોતો આવું છું, એટલે ગમે છે એટલા માટે ખાસ કહું છું.